ઇમ્યુનોશક્તિ. ઘણા બધા પેશન્ટ તમારી ક્લિનિકમાં આવતા હશે ને તો કહેતા હશે કે સાહેબ મને રિનાલ એંગલ ઉપર સખત પેઇન થાય છે, અસહ્ય દુખાવો થાય છે અને આ પેઇન રિનાલ એંગલથી લઈ અને પાછળ સુધી બેકમાં સુધી મને ફીલ થાય છે અને આ દુખાવો એટલો અસહ્ય હોય છે કે મારે પેઇનકિલરનું ઇન્જેક્શન લેવું પડે છે અને ઘણી વખતે મહિનામાં 3-4 વખત આ દુખાવો ઉપડે છે. સાથે મને નોઝિયા વોમિટિંગ જેવું પણ થાય છે. તો આ દુખાવો શાનો છે? આ દુખાવો છે રિનાલ સ્ટોનનો, એટલે કે જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પથરી. અને તમને ખબર છે કે પથરીનું પેઇન કેવું હોય? અસહ્ય હોય. જો એ કોઈ પેશન્ટના મોઢે સાંભળશું ને તો પેશન્ટ એવું કહેશે કે પથરીનો દુખાવો સહન કરવો એના કરતાં તો મરી જવું સારું. તો આજે આપણે એવી મેડિસિનની ચર્ચા કરીશું કે જે મેડિસિન થેરાપોટિકલી જ્યારે પથરીના દુખાવાની કે જ્યારે રિનાલ સ્ટોનની વાત આવે ને ત્યારે એ મેડિસિન તરત જ યાદ આવે. આ એવી ફેમસ મેડિસિન છે, એવી વેલ નોન મેડિસિન છે કે ફર્સ્ટ યર સ્ટુડન્ટથી લઈને મોટા પ્રેક્ટિશનર સુધી બધાની આ મેડિસિન શું છે? ફેવરેટ છે. અને જ્યારે રિનાલ સ્ટોનનું પેશન્ટ આવે ત્યારે પહેલું જ માઇન્ડમાં નામ આવે બર્બેરીસ વલ્ગારીસ. So today we will understand when Berberis is truly indicated, its characteristic of pain, its urinary symptoms and how it help in renal stone cases. ઘણા બધા એવા ડોક્ટર હશે કે જે કહેતા હશે, તમે સાંભળ્યું પણ હશે કે બર્બેરીસ આપવા પછી પેશન્ટને રિનાલ સ્ટોનમાંથી રાહત મળી ગઈ, અથવા તો તમને બતાવશે કે મેં બર્બેરીસ વલ્ગારીસ આપ્યા પછી પેશન્ટમાં આટલા રિનાલ સ્ટોન રિમૂવ કર્યા છે. So stay connected and let's learn Berberis in a simple and practical way. So introduction of Berberis. The main influence of this remedy is found on the kidneys. It has been used with miraculous success in renal calculi. એ તમે જ્યારે કિડનીમાં સ્ટોન હોય કે બ્લેડરમાં હોય કે યુરેટરમાં સ્ટોન હોય અને તમે બર્બેરીસ આપશો તો બર્બેરીસ તમને ખૂબ જ સરસ, તમે માની નહીં શકો એટલું સરસ રિઝલ્ટ આપશે. Source: vegetable kingdom means Berberis vulgaris medicine prepared from the vegetable kingdom. Common name Berberii, Pipedus bush, Kashmal, family Berberiaceae. Prover: it was proved for the first time by Dr. Hash of Germany in 1834. Which part used for the preparation of the Berberis? So mother tincture is prepared from the bark of the root. કે જે છાલ હોય છે રૂટની એમાંથી શું કરવામાં આવે છે? બર્બેરીસ મધર ટિંચર પ્રિપેર કરવામાં આવે છે. સો સ્ફિયર ઓફ એક્શન, બર્બેરીસ એક્ટ્સ ઓન ધ કિડની, બ્લેડર છે, યુરેટર છે, યુરેથ્રા છે, એટલે મીન્સ કે બધા જે યુરિનરી ઓર્ગન છે એના ઉપર બર્બેરીસ વર્ક કરે છે, એક્ટ કરે છે. જેમ કે આપણે જોયું કે રિનાલ સ્ટોન છે તો એમાં પણ એ ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. લીવરની વાત કરીએ તો જ્યારે લીવર ડિસફંક્શન થઈ જાય, જોન્ડિસ થઈ જાય તો એવા કેસીસમાં પણ બર્બેરીસ ખૂબ સરસ રિઝલ્ટ આપે છે. ડાયજેસ્ટિવ ટ્રેક પર ઇફેક્ટ કરે છે અને ડાયજેશનને ઇમ્પ્રૂવ કરે છે. ગોલ બ્લેડર પર ઇફેક્ટ કરે છે અને ગોલ સ્ટોનને ડિઝોલ્વ કરવામાં હેલ્પ કરે છે. સાથે સાથે લીવર અને ગોલ બ્લેડર ડિસફંક્શન થાય ત્યારે તમને ખબર છે કે ગેસ છે, બ્લોટિંગ છે, એસિડિટી છે, આવી કમ્પ્લેન પ્રોડ્યુસ થાય છે. તો એવા કેસીસમાં પણ બર્બેરીસ ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. સાથે સાથે લીવરના ફંક્શનને ઇમ્પ્રૂવ કરવામાં પણ બર્બેરીસ ખૂબ જ હેલ્પફુલ થાય છે. જોઈન્ટ ઉપર બર્બેરીસની ઇફેક્ટ જોઈએ તો રૂમેટોઇડ આર્થરાઇટિસ અને ગાઉટમાં પણ ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. સો યુરિનરી ટ્રેકની જો વાત કરીએ તો બર્બેરીસમાં રિનાલ સ્ટોન સિવાય પણ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન છે, પાઇલોનેફ્રાઇટિસ છે, સિસ્ટાઇટિસ છે, યુરેથ્રાઇટિસ છે, આવી બધી જ કન્ડિશનમાં બર્બેરીસ ખૂબ જ સરસ વર્ક કરે છે. નાઉ ધ ફિઝિયોપેથોલોજીકલ ચેન્જીસ acts upon the kidney and the bladder, producing soreness and burning in the renal region. કે કિડની અને બ્લેડર પર એક્ટ કરે છે અને એના કારણે શું થશે? સોરનેસ પ્રોડ્યુસ થશે અને સાથે સાથે સિવિયર બર્નિંગ પેઇન થશે. સો એક્ટ્સ અપોન ધ લીવર, પ્રોડ્યુસ ધ જોન્ડિસ. અને તમને બધાને ખબર છે કે જોન્ડિસમાં શું થઈ જાય? સ્કિન, આઈ, મ્યુકસ મેમ્બ્રેન બધાનો કલર જે હશે એ શું થઈ જશે?
યલો કલર થઈ જશે. તો મોર પ્રોબેબલી જોન્ડિસ થવા પાછળ જોવા જઈએ ને તો શું હોય છે, મેઇન લીવર, ગોલ બ્લેડર અથવા તો પેન્ક્રિયાસ જે છે એ પેન્ક્રિયાસમાં કોઈ પણ ડિસ્ટર્બન્સીસ ક્રિએટ થાય તો એના કારણે શું થાય છે, જોન્ડિસ ડેવલપ થાય છે. So acts upon the mucous membrane resulting in aphthous and depraved conditions. So Beriberi specially acts on the left side of the body. Due to the action on the kidney, it causes the inflammation of kidney with the hematuria. Pains may be felt all over the body. Generally મેં જે આગળ કીધું કે બર્બેરીઝ જે છે એનું રિનાલ સ્ટોનમાં ખૂબ જ સરસ રિઝલ્ટ જોવા મળે છે. પણ અહીંયા છે કે બર્બેરીઝ લેફ્ટ સાઇડ મેડિસિન છે. તો ઘણા સ્ટુડન્ટના મનમાં ક્વેશ્ચન થાય કે જો બર્બેરીઝ લેફ્ટ સાઇડ મેડિસિન હોય તો ખાલી લેફ્ટ સાઇડ રિનાલ સ્ટોનમાં જ આપી શકાય ને? એનો જવાબ છે ના. બર્બેરીઝ લેફ્ટ સાઇડ રિનાલ સ્ટોન હોય કે રાઈટ સાઇડ રિનાલ સ્ટોન હોય, બંનેમાં એક સરખું જ રિઝલ્ટ આપે છે. પણ શરત એટલી છે કે પેશન્ટના સિમ્પટમ્સ બર્બેરીઝના સિમ્પટમ્સ સાથે મેચ થવા જોઈએ. મીન્સ કે સિમ્પટમ સિમિલારિટી હોય તો રાઈટ સાઇડ રિનાલ સ્ટોન હોય કે લેફ્ટ સાઇડ, જો તમે બર્બેરીઝ આપશો તો બર્બેરીઝ 100% વર્ક કરશે અને પેશન્ટને રિનાલ સ્ટોનમાંથી free કરી દેશે. It acts forcefully on the venous system, producing the pelvic engorgement and hemorrhoids. Let's discuss the keynote symptoms of the Beriberi. The renal or vesical symptoms predominate. Renal તો તમને ખબર છે કે related to kidney. Or what is the meaning of the vesicle? Vesicle means bladder. કે bladder related કોઈ પણ complaint હોય, કોઈ પણ symptoms હોય તો એમાં પણ બર્બેરીસ બહુ સરસ રિઝલ્ટ આપે છે. જેમ કે frequent desire to pass the urination or incontinence of the urine or the pain before, during and after urination or difficulty the emptying the bladder. મીન્સ કહેવાનો મતલબ છે અર્જન્સી હોય, ફ્રીક્વન્સી હોય, ઇનકન્ટિનન્સ હોય કે ડાયસુરિયા હોય અથવા તો યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન હોય, તો આવા કોઈ પણ કેસીસમાં બર્બેરીસ બહુ સરસ રિઝલ્ટ આપે છે. Pain in small of back, very sensitive to touch in renal region, aggravated when sitting and lying from jar from fatigue. એ કોઈ પણ પ્રકારની મુવમેન્ટ, jar એટલે શું કરશે, કોઈ પણ પ્રકારની મુવમેન્ટ કરશે, કોઈ પણ પ્રકારની મોશન કરશે તો એના પેઇનમાં શું થશે, અગ્રાવેશન આવશે. હોર્સનેસ, પોલિપ્સ ઓફ લેરિંગ્સ, કે લેરિંગ્સમાં પોલિપ્સ જોવા મળશે એના કારણે શું થશે, એનામાં હોર્સનેસ ડેવલપ થશે, એનો અવાજ શું થશે, બેસી જશે. માઉથ, sticky sensation, diminished saliva, sticky frothy saliva like the cotton. Another medicine is the Nux moscata. કે નક્સ મોસ્ચાટા જે છે એમાં પણ ડ્રાયનેસ એટલા બધા લેવલની હોય છે કે સલાઇવા seems like a cotton and tongue stick to the roof of the mouth. Tongue feels scalded and vesicles on the tongue. So what is the meaning of the scalded tongue? તો જનરલી ઘણી વખતે તમે પણ એક્સપિરિયન્સ કર્યો હશે કે એકદમ ગરમ સૂપ હોય કે ગરમ ટી હોય કે અથવા તો ગરમ ફૂડ છે કે જે તમને બહુ ભાવે છે, તમે એના ઠંડા થવા સુધી વેઇટ કરી શકતા નથી અને જો તમે ગરમ ગરમ એને શું કરો છો, તમારા મોઢામાં નાખો છો તો તરત શું થાય છે, તમારી ટંગ બંધ થઈ જાય છે અને એને શું કહેવાય છે, સ્કેલ્ડેડ ટંગ. Then lumbago, another medicine is the Rustock. So what is the meaning of the lumbago? So pain in the muscles and joint of the lower back. કે જે લોઅર બેકમાં જે પેઇન થાય છે એને શું કહેવાય છે, lumbago. Metatarsus and metacarpus feel sprain, post operative pain in lumbar region. સર્જરી પછી શું થશે કે lumbar region માં સિવિયર પેઇન થશે. Burning and soreness in region of the kidney. કે કિડની રિજનમાં શું થશે, સિવિયર બર્નિંગ અને સોરનેસ ફીલ થશે. Numbness, stiffness, lameness with painful pressure in renal and lumbar region. તો સૌથી પહેલા સમજીશું what is the numbness, what is the stiffness and what is the lameness. So numbness, stiffness and lameness describe symptoms related to sensation, movement quality and overall gait function. While they can sometimes occur together, they point to different underlying issue in the body, primarily related to the
nervous and the musculoskeletal system. So numbness especially related to the nerve, and so numbness is a nerve irritation or damage, a partial or complete loss of feeling or sensation in a body area. કે numbness એટલે શું કે સેન્સેશન શું થઈ જશે પાર્શિયલ અથવા તો ટોટલ લોસ થઈ જશે કે તમને માની લો કે કોઈ પ્રિક ઓફ નીડલ તો જો એ નીડલ થી પ્રિક કરશે તો તમને ત્યાં આગળ સેન્સેશન આવશે નહીં. ધીસ ઇઝ અ numbness. It is often described as a dulling of sensation or a pins and needle feeling paresthesia. મીન્સ કે મેં કીધું ને કે તમને એમાં સેન્સેશન ફીલ થશે નહીં. Then what is the meaning of stiffness? Stiffness issue within the musculoskeletal system such as the tight muscles, joint problem, especially like the arthritis, inflammation or pain. કે રસ્ટ્રોક્સનું ઘણી વાર આપણે જ્યારે વાત કરીએ આર્થરાઇટિસની વાત કરીએ રસ્ટ્રોક્સમાં ત્યારે આપણે કહીએ છીએ કે પેશન્ટ સવારે ઉઠે ત્યારે પેશન્ટ શું કહેશે સવારે ઉઠતા જ પેશન્ટ એવું કહેશે કે મારા જોઈન્ટ શું થઈ જાય છે સ્ટીફ થઈ જાય છે મને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે. This is a stiffness. So it result in movement that may appear rigid, short, straight or resistance to bending. કે પેશન્ટ સ્ટીફનેસના કારણે શું કરે છે કે પેશન્ટ જોઈએ એવી મુવમેન્ટ કરી શકતો નથી. એની મુવમેન્ટ કેવી થઈ જાય છે રિસ્ટ્રિક્ટેડ થઈ જાય છે. કેમ કે એના મસલ્સ અને જોઈન્ટ શું થઈ ગયા છે સ્ટીફ થઈ ગયા છે. Then last, lameness. So lameness most commonly pain in the muscles, bone, tendons or joint. So an abnormality of stance or gait કે જે પર્સન ચાલે છે એની ગેટ છે જે પ્રમાણે વોક કરે છે. સો gait often resulting in limping. It is a clinical sign, not a diagnosis itself, indicated a functional or structural disorder. કે લેમનેસના કારણે શું થશે કે આપણે ઘણીવાર કહીએ ને કે એકદમ એની ચાલ બદલાઈ ગઈ છે બરાબર. એ જે નોર્મલી ચાલતો હોય એના કરતા એ શું થશે અલગ રીતે ચાલશે. તો this is the difference between numbness, stiffness and lameness. કે numbnessમાં શું થશે complete or partial paresthesia જેવી condition develop થશે કે એને પેઇન જલ્દીથી ફીલ થશે નહીં. સ્ટીફનેસમાં શું થશે એના મસલ્સ અથવા તો જોઈન્ટ હશે એ શું થશે સ્ટીફ થઈ જશે એટલે એની જે મુવમેન્ટ હશે એ મુવમેન્ટ કેવી થઈ જશે રિસ્ટ્રિક્ટેડ થઈ જશે કે એને બેન્ડ થવું હશે તો બેન્ડ થવામાં મીન્સ કે વાંકા વળવામાં પણ એને શું પડશે તકલીફ પડશે. અને લેમનેસમાં શું થશે કે લેમનેસમાં એની જે ગેટ હશે એ ગેટ એની ચેન્જ થઈ જશે. So numbness, stiffness, lameness with painful pressure in renal and the lumbar region. Rheumatic and gouty complaint with disease of the urinary organ. કે અહીંયા પેશન્ટમાં રૂમેટિઝમ અને ગાઉટની સાથે સાથે પેશન્ટમાં શું જોવા મળે છે યુરિનરી કમ્પ્લેન્ટ જોવા મળે છે કે પેશન્ટને રૂમેટિઝમ હશે સાથે ગાઉટ હશે અને સાથે એને શું હશે યુરિનરી કમ્પ્લેન્ટ હશે. તો સૌથી પહેલા ગાઉટ અને રૂમેટિઝમ એટલે શું એ સમજીએ. તો ગાઉટ એટલે શું ગુજરાતીમાં જેને કહેવાય છે ગઠિયો વા. અને ગાઉટ શાના કારણે થાય છે યુરિક એસિડ ક્રિસ્ટલ જ્યારે જોઈન્ટમાં ડિપોઝિટ થઈ જાય છે. કિડની જ્યારે એને યુરિન થ્રુ બહાર નથી કાઢી શકતી ત્યારે શું થાય છે બોડીમાં જમા થાય છે અને બોડીમાં જમા થઈને ધીમે ધીમે એ યુરિક એસિડ જે ક્રિસ્ટલ છે એ શું થાય છે જોઈન્ટમાં જમા થાય છે એટલે એને કહેવાય છે ગાઉટ. જ્યારે રૂમેટિઝમમાં શું થાય છે મોર પ્રોબેબલી પેઇન હોય છે સાથે ઇન્ફ્લામેશન હોય છે અને એ ક્યાં જોવા મળે છે મસલ્સ જોઈન્ટ અથવા તો કનેક્ટિવ ટિશ્યુમાં જોવા મળે છે. તો ગાઉટ જે છે એ ગાઉટમાં હિસ્ટ્રી ઓફ ધ સ્ટોન ફોર્મેશન વિથ યુરિનરી ટ્રબલ. So Berberis vulgaris is best when rheumatic or gouty pain are linked with kidney or urinary disease, especially with radiating pain. કે રૂમેટિઝમ અને ગાઉટ સાથે જો યુરિનરી કમ્પ્લેન હશે તો એ યુરિનરી કમ્પ્લેનમાં અથવા તો ગાઉટમાં કે રૂમેટિક પેઇનમાં કેવું હશે રેડિએટિંગ પેઇન હશે. મીન્સ કે માની લો કે
પહેલા પેઇન એને ફિંગર જોઈન્ટમાં થાય છે, પછી પાછું ફિંગર જોઈન્ટ પછી એ પેઇન ક્યાં જશે, નીમાં જશે, નીમાંથી માની લો કે ટોમાં જશે, ટોમાંથી માની લો એન્કલમાં જશે, એન્કલમાંથી માની લો શોલ્ડરમાં જશે. તો આ પેઇન કેવું છે, રેડિએટિંગ પેઇન છે. તો બર્બેરીસમાં જે કંઈ પણ રૂમેટિક પેઇન હોય, ગાઉટી પેઇન હોય કે યુરિનરી ઓર્ગન રિલેટેડ પેઇન હોય, એ પેઇનની કેરેક્ટરિસ્ટિક કેવી હશે, રેડિએટિંગ પેઇન હશે. So gout is a common and complex form of arthritis. It's characterized by sudden severe attack of pain, swelling, redness and tenderness in one or more joint. So more probably જે ગાઉટ છે એ ગાઉટમાં બોડીમાં એક કરતા વધારે જોઈન્ટ શું થશે, અફેક્ટેડ થશે. Then colic from gallstone, bilious colic followed by jaundice, clay color stool. So અહીંયા શું છે, ગોલ્ડસ્ટોન કોલિક મીન્સ કે આગળ સ્પીર ઓફ એક્શનમાં મેં તમને કીધું કે ગોલ્ડ બ્લેડર ઉપર ઇફેક્ટ કરે છે અને શું પ્રોડ્યુસ કરે છે, ગોલ્ડસ્ટોન પ્રોડ્યુસ કરે છે. અને એ ગોલ્ડસ્ટોનને ડિઝોલ્વ કરવાની કેપેસિટી પણ શું છે, બર્બેરીસમાં છે. સાથે સાથે બિલિયસ કોલિક. So what is the meaning of the biliary colic? So biliary colic is sudden intense abdominal pain caused by a gallstone temporary blocking a bile duct. કે બિલિયસ કોલિક થવા પાછળનું રીઝન શું છે, ગોલ્ડસ્ટોન છે. કે ગોલ્ડસ્ટોન શું કરે છે કે જે બાઇલ ડક્ટ છે એ બાઇલ ડક્ટને ટેમ્પરરી શું કરી નાખે છે, બ્લોક કરી નાખે છે. તો એના કારણે અહીંયા શું પ્રોડ્યુસ થાય છે, બિલિયસ કોલિક પ્રોડ્યુસ થાય છે. તો ઘણી વખતે ગોલ્ડસ્ટોન કોલિક જે છે એ ગોલ્ડસ્ટોન કોલિક પણ જોન્ડિસનું રીઝન બની શકે છે. So fistula in ano with bilious symptoms and itching of the part. Fistula એટલે tunnel from anal canal to skin. તો ફિસ્યુલા ઇન એનો હશે, સાથે સાથે એનાલ ઇચિંગ હશે, મીન્સ કે પ્રુરાઇટસ એનાઈ હશે અને એમાંથી વોટરી ડિસ્ચાર્જ અથવા તો પસ અને ઘણી વખતે એકદમ ફાઉલ ઓર્ડર લાઈક ડિસ્ચાર્જ પણ એમાંથી શું થશે, પાસ થશે. પણ એની સાથે શું હશે, બિલિયસ સિમ્પટમ્સ મીન્સ લીવર કમ્પ્લેન એની સાથે શું હશે, એસોસિએટેડ હશે. સો ફિસ્યુલા ઇન એનો વિથ liver complaint. Short cough and chest complaint, especially after the operation for fistula. Another medicine is the calcarea phos and the silicea. કે ફિસ્યુલાનું ઓપરેશન કરવામાં આવશે એના પછી પેશન્ટમાં શું થશે, શોર્ટ કફ અથવા તો ચેસ્ટ કમ્પ્લેન્ટ ડેવલપ થશે, એટલે ડ્યુ ટુ ધ સમ રિફ્લેક્ટિંગ સિમ્પટમ્સ. Stitching cutting pain from left kidney following course of ureter into bladder and urethra. Another medicine is the tabacum. If this type of the complaint seen in right side kidney, then medicine is the lycopodium. મેં કીધું એ પ્રમાણે કે લાઇકોપોડિયમ જે છે એ લાઇકોપોડિયમ પણ રિનાલ સ્ટોનમાં ઇન્ડિકેટેડ છે. સાથે સાથે રિનાલ સ્ટોન સાથે લીવર કમ્પ્લેન હોય કે ગાઉટ હોય તો એમાં પણ લાઇકોપોડિયમ જે છે એ લાઇકોપોડિયમ આપી શકાય છે. પણ બર્બેરીસ લેફ્ટ સાઈડ એન્ડ લાઇકોપોડિયમ રાઈટ સાઈડ છે. તો અહીંયા પેશન્ટમાં કેવું પેઇન થશે કે કોઈએ સ્ટીચ લેતા હોય એવું સિવિયર સ્ટિચિંગ કટિંગ પેઇન થશે અને એ પેઇન કોર્સ ઓફ કિડની મીન્સ કે કિડની થઈને યુરેટર થઈને બ્લેડર થઈને યુરેથ્રા સુધી શું થશે, રેડિએટ થશે. સો ન્યુરાલ્જી અંડર ધ ફિંગર નેલ્સ વિથ સ્વેલિંગ ઓફ ફિંગર ટિપ્સ. સો ન્યુરાલ્જિયા મીન્સ નવ પેઇન કે નવની એરાઉન્ડ અથવા તો નેલ બેડમાં તમને શું થશે, સિવિયર પેઇન થશે. એની પાછળનું રીઝન ઇન્જુરી હોઈ શકે છે કે ઇન્ફેક્શન હોઈ શકે છે કે ટ્યુમર અથવા તો ઇનગ્રોઈંગ ટોનેલ પણ હોઈ શકે છે. અને ઘણી વખતે ડાયાબિટીક ન્યુરોપેથીના કારણે પણ ન્યુરાલ્જિયા ડેવલપ થતો જોવા મળે છે. એટલે એ ન્યુરાલ્જિયામાં પેશન્ટને શું થશે, સિવિયર શાર્પ બર્નિંગ પેઇન થશે અથવા તો ઘણી વખતે ઇલેક્ટ્રિકલ શોક લાઇક પેઇન પણ ફીલ થશે. Skin, flat warts, itching, burning and smarting, worse scratching, better by cold application, small pustule over whole body, eczema of anus and hand, circumrise pigmentation following eczematous inflammation. બર્બેરીઝ જે છે એ બર્બેરીઝ મેં તમને સ્પીર ઓફ એક્શનમાં કીધું
કે બ્લડ પ્યુરિફાયર તરીકે પણ કામ કરે છે, કે બોડીમાં જે વધારાના ટોક્સિન છે એ ટોક્સિનને એલિમિનેટ પણ યુરિન થ્રુ બર્બેરીઝ કરે છે. તો કોઈ પણ સ્કિન કમ્પ્લેન અને મોટાભાગે એક્ની કે પિમ્પલ્સ હોય તો એવા કેસીસમાં બર્બેરીઝ મધર ટિંચરનો યુઝ કરી શકાય છે. તમને યાદ હોય તો એક્ની પિમ્પલ્સ માટે બર્બેરીઝ એક્વેફોલિયમ નું મધર ટિંચર પણ યુઝ કરી શકાય છે. નાઉ ધ યુરિનરી સિમ્પટમ્સ. તો આગળ મેં કીધું ને એવી જ રીતે કે જ્યારે રિનાલ સ્ટોનની વાત આવે ત્યારે બર્બેરીઝ ચોક્કસપણે યાદ આવે. So urinary symptoms, it is a very good remedy for the urinary complaint like the pyelonephritis, urinary tract infection, renal stone or the kidney stone, ureteric colic with sharp radiating pain, nephritis with stitching pain in kidney region, cystitis with burning and frequent urination. કે યુરિનરી સિસ્ટમ રિલેટેડ કોઈ પણ ડિસીઝ હોય, કોઈ પણ કન્ડિશન હોય તેમાં બર્બેરીઝ ઇન્ડિકેટેડ થાય છે. પછી પાયલોનેફ્રાઇટિસ હોય, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન હોય, રિનાલ સ્ટોન હોય, યુરેટરી ક્રોલિક હોય, નેફ્રાઇટિસ હોય કે પછી સિસ્ટાઇટિસ હોય. So here one question is arise, what is the difference between pyelonephritis and the urinary tract infection? So urinary tract infection is a general term for infection anywhere in the urinary system. Means કે બ્લેડરમાં ઇન્ફેક્શન હોય, યુરેથ્રામાં, કિડની કે યુરેટરમાં ઇન્ફેક્શન હોય તો એને શું કહેવાય? યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. મીન્સ કે હોલ ટ્રેકમાં ગમે ત્યાં ઇન્ફેક્શન થઈ શકે છે. જ્યારે પાયલોનેફ્રાઇટિસ મીન્સ કિડની ઇન્ફેક્શન ઇઝ સ્પેસિફિક મોર સિવિયર ટાઈપ ઓફ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. જે પાયલોનેફ્રાઇટિસ જે છે એ સ્પાયલોનેફ્રાઇટિસ urinary tract infection means કે UTI નું severe form છે when bacteria have traveled up to one or both kidney. કે પાયલોનેફ્રાઇટિસમાં એક અથવા તો બંને કિડની પણ અફેક્ટ થઈ શકે છે. So this is the difference between urinary tract infection and the pyelonephritis. Now it is indicated for the renal stone. અને renal stone અથવા તો કિડની સ્ટોન એ કિડનીમાં હોય, યુરેટરમાં હોય કે બ્લેડરમાં હોય, કોઈ પણ જગ્યાએ જો સ્ટોન હોય તો એના માટે તમે બર્બેરીઝ મધર ટિંચરનો યુઝ કરી શકો છો. રિનાલ સ્ટોન પેઇન કે રિનાલ સ્ટોનનું પેઇન કેવું હોય? કે જ્યારે પથરીનો દુખાવો પડે ને ત્યારે ઘણી વખતે ઇમરજન્સીમાં દવાખાને દોડવું પડે કે સહન થાય નહીં. ભલે મહિનામાં 2 કે 3 વખત જ પથરીનો દુખાવો થાય કે 2 મહિને એક વખત થાય કે 6 મહિને એક વખત થાય, પણ એ જ્યારે પથરીનો દુખાવો થાય ને ત્યારે ભલભલા હલી જાય કે શું થાય? આંખમાંથી પાણી આવી જાય, સિવિયર ઇનટોલેબલ પેઇન થાય. દુખાવાના કારણે પેશન્ટ રિસર શું કરે? તરફડિયા મારે. એટલું બધું સિવિયર રિનાલ સ્ટોનનું પેઇન હોય. So characteristic of pain: sharp, stitching, cutting, burning pain before, during and after urination. કે પેશન્ટને યુરિન પાસ કરતા પહેલા, પાસ કરે ત્યારે અને પાસ કર્યા પછી પણ સિવિયર શું થાય? પેઇન થાય. અને પેઇન કેવું હોય? ઇનટોલરેબલ પેઇન હોય. પેઇન which is wandering, shifting, radiating in nature. કે આ જે રિનાલ સ્ટોનનું બર્બેરીઝનું જે પેઇન હશે એ કેવું હશે? રેડિએટિંગ પેઇન હશે. કે કહેશે કે સાહેબ સ્ટોન કિડનીમાં છે પણ મને પેઇન કિડનીમાં થાય છે, પણ સાથે સાથે થોડી વારમાં બ્લેડરમાં પણ થાય છે, યુરેથ્રામાં પણ ફીલ થાય, ઘણી વખતે થાઈમાં પણ થાય છે અને હિપમાં પણ મને શું થાય છે? પેઇન ફીલ થાય છે. તો બર્બેરીઝની મેઇન કેરેક્ટરિસ્ટિક એ છે કે એનું જે પેઇન હશે એ પેઇન કેવું હશે? વેન્ડરિંગ, શિફ્ટિંગ એન્ડ ધી રેડિએટિંગ પેઇન હશે. રિનાલ સ્ટોનમાં લાઇકોપોડિયમ પણ ઇન્ડિકેટેડ છે, પણ લાઇકોપોડિયમમાં બર્બેરીઝ જેવું પેઇન નથી. સો જો પેશન્ટમાં રિનાલ સ્ટોનનું પેઇન હશે કે પછી ગાઉટનું પેઇન હશે કે આર્થરાઇટિસનું પેઇન હશે, એ પેઇનમાં શું થશે? કોન્સ્ટન્ટ ચેન્જ ધી લોકેશન, કોન્સ્ટન્ટ રેડિએટિંગ, કોન્સ્ટન્ટ શિફ્ટિંગ ઇન નેચર હશે. કે રિનાલ પેઇન હશે તો વિચ ઇઝ ઓલ્સો શિફ્ટ રિનાલ એંગલ ટુ અનધર એંગલ ઓફ ધી બોડી. રિનાલ એંગલ પછી પેશન્ટ એવું કહેશે કે સાહેબ મારું જે પેઇન છે પથરીનું એ મને પાછળના ભાગે પણ દુખાવો થાય છે, સાથે સાથે મને થાઈમાં પણ દુખાવો થાય છે
અને મારા હિપમાં પણ મને સિવિયર પેઇન થાય છે. તો આ શું છે? બર્બેરિસ વલ્ગારિસના પેઇનની કેરેક્ટરિસ્ટિક છે. ફરી એકવાર કહું છું કે બર્બેરિસનું પેઇન કેવું હશે? વેન્ડરિંગ, શિફ્ટિંગ એન્ડ રેડિએટિંગ ઇન નેચર હશે. કે જ્યારે તમને લાઇકોપોડિયમ અને બર્બેરિસ વચ્ચે કન્ફ્યુઝન થાય ત્યારે લાઇકોપોડિયમ રાઈટ સાઈડ, બર્બેરિસ લેફ્ટ સાઈડ, સાથે સાથે બર્બેરિસનું જે પેઇન છે એ પેઇન કેવું છે? વેન્ડરિંગ, શિફ્ટિંગ એન્ડ રેડિએટિંગ ઇન નેચર. Sensation as if bladder is not completely empty. તમે આ ઘણી વખત યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનમાં પણ ફીલ કર્યું હશે કે યુરિન પાસ કર્યા પછી પણ તમને કોન્સ્ટન્ટ એવું સેન્સેશન આવે કે હજી બ્લેડર એમ્પ્ટી થઈ નથી, હજી બ્લેડરમાં થોડું યુરિન બાકી છે. એટલે શું થાય કે તમને ટોયલેટ ટબ પરથી ઊભા થવાની ઈચ્છા થાય નહીં. બબલિંગ સોર સેન્સેશન ઇન ધી કિડની indicated in acute as well as chronic renal pain. એવું નથી કે બર્બેરિસ ખાલી એક્યુટ renal painમાં જ ઇન્ડિકેટેડ છે, એ ક્રોનિક renal painમાં પણ ઇન્ડિકેટેડ છે. Nausea and vomiting associated with the renal stone pain. Stiffness or lameness in back. They may be hematuria with soreness in the urethra. Hematuria means blood passes in the urine. કે પથરી માની લો કે યુરેટરમાં ફસાઈ ગઈ છે તો ઘણી વખતે શું થશે? યુરિનમાં બ્લડ પાસ થશે. ફ્રીક્વન્ટ અર્જ ટુ યુરિનેટ, વારંવાર યુરિન પાસ કરવા જવાની ઈચ્છા થશે. Now character of urine. Urine is a greenish, bloody with mucus and jelly-like sediment. It may be dark and turbid. Urine flow very slowly. એ યુરિન ઘણી વખતે શું થશે? ડ્રોપ બાય ડ્રોપ પાસ થશે. પેશન્ટને યુરિન પાસ કરવા જવાની ઈચ્છા થશે પણ યુરિન જોઈએ એવું પાસ થશે નહીં. યુરિન પાસ કરવામાં ડિફિકલ્ટી થશે. સાથે સાથે પેઇન બિફોર, ડ્યુરિંગ એન્ડ આફ્ટર પાસિંગ ઓફ યુરિનેશન, કે એને યુરિન પાસ કરતા પહેલા, યુરિન પાસ કરતી વખતે અને યુરિન પાસ કર્યા પછી પણ એને સિવિયર શું થશે? બર્નિંગ એન્ડ કટિંગ પેઇન થશે. So Berberis vulgaris give the marvelous result or the miracle result in the renal stone cases. હવે તમને એમ થાય કે બર્બેરિસને રિનાલ સ્ટોનમાં કઈ પોટેન્સીમાં આપવામાં આવે તો સૌથી સારું રિઝલ્ટ મળી શકે? તો મોટા ભાગે રિનાલ સ્ટોનમાં બર્બેરિસને મધર ટીચરના ફોર્મમાં આપવામાં આવે છે. એટલે કે અડધો કપ પાણી લઈ અને 10 થી 15 ડ્રોપ્સ બર્બેરિસ વલ્ગારિસના મધર ટીચરના અંદર નાખી અને પેશન્ટની પથરીની સાઇઝ કેટલી છે, એની સિવિયરિટી કેવી છે, સાથે કેટલા સમયથી પેશન્ટ સફર થાય છે, આ બધી વસ્તુ ધ્યાનમાં રાખી અને એને ઓડી આપવી કે બીડી આપવી કે પછી એને ટીએસ આપવી એ નક્કી કરવામાં આવે છે. રિનાલ સ્ટોનની સાથે જો પેશન્ટને સિવિયર પેઇન હોય તો મેકફોસ પણ સાથે આપી શકાય છે. અને જો રિનાલ સ્ટોનની સાથે સિવિયર બર્નિંગ પેઇન હોય અથવા તો યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થયું હોય તો એવા કેસીસમાં કેન્થારિસ પણ આપી શકાય છે. Now the gallstone colic. Berberis has a great action over the gallbladder and the liver. Lycopodium also indicated in the renal as well as the gallstone colic. Gallstone colic followed by jaundice, aching in small of back, aggravated by sitting or lying. So let's see the characteristic of pain in gallstone. There is short, sudden stabbing pain. Stabbing means કે નાઇફથી કોઈ પણ ઘા કરવામાં આવે કે કોઈ પણ ઇન્જુરી કરવામાં આવે અને જે પેઇન થાય એ પેઇનને કહેવાય સ્ટેબિંગ પેઇન. એન્ડ પંક્ચરિંગ ટાઈપ ઓફ પેઇન ઇન ધ લીવર રિજિયન, કે નીડલ દ્વારા, કે તમે માની લો કે તમે કોઈ સીવી રહ્યા છો અને અચાનક તમારી ફિંગરમાં નીડલ ઘૂસી જાય છે તો એ શું થયું? પંક્ચર થયું અને એના કારણે જે પેઇન થાય એવું પેઇન પેશન્ટને ગોલસ્ટોનમાં જોવા મળશે. The pain is stitching and tingling, wandering from one side to another. જે બર્બેરિસની કેરેક્ટરિસ્ટિક છે કે બર્બેરિસનું પેઇન કેવું હોય? એ ગાઉટનું પેઇન હોય, રૂમેટિઝમનું પેઇન હોય, રિનાલ સ્ટોનનું હોય કે ગોલ સ્ટોનનું હોય, એમાં તમને શું જોવા મળશે? શિફ્ટિંગ, વેન્ડરિંગ ટાઈપ ઓફ પેઇન. રૂમેટિઝમ એન્ડ ગાઉટ, લોકેશન શોલ્ડર, આર્મ્સ, ફિંગર, ટોઝ એન્ડ ફીટ. તમને ખબર છે કે ગાઉટમાં શું થાય છે? યુરિક એસિડ ક્રિસ્ટલ ડિપોઝિશન ઇન જોઈન્ટ.
જ્યારે રૂમેટિઝમમાં શું થાય છે, પેઇન હોય, ઇન્ફ્લામેશન હોય, બટ એસ્પેશિયલી અફેક્ટિંગ ધ મસલ્સ, જોઈન્ટ ઓર કનેક્ટિવ ટિશ્યુ. અહીંયા બર્બેરીસમાં કેવું હશે કે એનું રૂમેટિઝમ હશે કે ગાઉટ હશે, એમાં પણ શું થશે, પેઇનનું લોકેશન કોન્સ્ટન્ટ ચેન્જ થયા કરશે. મીન્સ કે વેન્ડરિંગ, શિફ્ટિંગ, રેડિએટિંગ પેઇન હશે. ગાઉટ અને રૂમેટિઝમમાં ઘણી બધી મેડિસિન છે, જેમ કે બેન્જોઇક એસિડ છે, લાઇકોપોડિયમ છે, લેડમપાલ છે, પણ એમાં શું હશે, એમાં લોકેશન ચેન્જ થશે નહીં. જ્યારે બર્બેરીસમાં શું હશે, લોકેશન કોન્સ્ટન્ટલી ચેન્જ થયા કરશે. કે થોડી પેશન્ટ એવું કમ્પ્લેન કરશે કે સાહેબ ઘણીવાર મારા હાથમાં દુખે છે, ઘણીવાર મારા નીમાં પેઇન થાય છે, ઘણીવાર મારા ટોમાં પેઇન થાય છે. કેરેક્ટર એન્ડ સેન્સેશન, sore and lamb feeling in joint, burning, stitching, tearing type pain which radiates from one part of body to other part. કે બર્બેરીસમાં જે રિનાલ સ્ટોનની કેરેક્ટરિસ્ટિક હતી, જે ગોલ્ડ સ્ટોનમાં જે કેરેક્ટરિસ્ટિક પેઇનમાં આપણે જોઈ, એ સેમ વસ્તુ તમને રૂમેટિઝમ અને ગાઉટમાં પણ જોવા મળશે. કે એનું જે પેઇન હશે એ કેવું હશે, રેડિએટિંગ, શિફ્ટિંગ, વેન્ડરિંગ ટાઈપ ઓફ ધી પેઇન હશે. હવે જો બર્બેરીસનું બેન્જોઇક એસિડ, લાઇકોપોડિયમ, કેલ્કેરિયા કાર્પ સાથે જો કમ્પેરિઝન કરીએ ને, તો લાઇકોપોડિયમ, બર્બેરીસ અને કેલ્કેરિયા કાર્પમાં યુરિક એસિડ ડાયાથેસિસ મીન્સ કે ગાઉટ પ્લસ લિથેમિક ટેન્ડન્સી છે. એટલે ગાઉટની સાથે સાથે એમાં શું છે, સ્ટોન ફોર્મેશનની પણ ટેન્ડન્સી છે. એટલે ગાઉટની સાથે પેશન્ટ એવી કમ્પ્લેન કરે કે સાહેબ મને ગાઉટ છે અને સાથે સાથે મને રિનાલ સ્ટોન પણ વારંવાર થઈ જાય છે, તો એવા કેસીસમાં તમે લાઇકોપોડિયમ છે, બર્બેરીસ છે અને કેલ્કેરિયા કાર્પ જે છે એ આપી શકો છો. જ્યારે પેશન્ટમાં ખાલી ગાઉટની ટેન્ડન્સી હોય પણ સ્ટોનની ટેન્ડન્સી ના હોય, મીન્સ કે લિથેમિક ટેન્ડન્સી ના હોય, તો તમે બેન્જોઇક એસિડ આપી શકો છો. તમને હજી પણ બર્બેરીસ માટે તમારા મનમાં કોઈ પણ ડાઉટ્સ કે ક્વેરી હોય તો કોમેન્ટમાં લખીને જણાવી શકો છો. થેન્ક યુ.